પેલું જે ગ્રીન વાળું અનારકલી મેં તમને બતાવ્યું ને, તો એનો છે ને પચાવો મળતો જ નથી, તો આમરસ ખાઈએ છીએ. ક્યાંનો બર્થડે? હેલો એન્ડ વેલકમ બેક ટુ આર ચેનલ. તો હા, અમે કાલે જે સેટરડેનું ફંક્શન હતું છોકરા સાઈડનું, તે બધું અમે પૂર્ણ કરીને આવતા રહ્યા અને રાત્રે અમે 12:30 ઘરે પહોંચ્યા. એન્ડ અત્યારે ત્યાં મતલબ શાદી છે, તો મમ્મી પપ્પા ગયા છે એન્ડ અમે તો અહીંયા ઘરે જ છીએ, કારણ કે અમે થોડા થાકી ગયા હતા એટલે. એન્ડ હવે આજે બપોરે જે અમારા કુટુંબ પપ્પાના જે ફેમિલીમાં છે ને એમનું મામેરું છે, એટલે બપોર પછી ત્યાં જવાની છે. હા, અને રાત્રે છોકરી સાઈડનું વરઘોડું છે. મમ્મીને જ્યાં મમ્મીના સાઈડમાં જે ભાઈ હતા એમાંથી મોટા ભાઈનું મેરેજ છે આજે. હા, એટલે મમ્મીને ત્યાં અટેન્ડ કરવા ગયા છે જાનમાં. હવે વાગ્યા છે 10:30 એન્ડ યા મિષ્ટી લઈને આવી છે સમોસા. એન્ડ યા મિષ્ટી મને કહેતી હતી કે ચલ મારી સાથે, પણ મેં કીધું નહીં, હું નહીં આવું, કારણ કે બીક લાગે છે મિષ્ટી પાછળ બેસવાની. મેં હેવી ડ્રાઈવર છું. વાગ્યા છે 1 એન્ડ મમ્મી પપ્પા ત્યાંથી જાનમાંથી બધું કરીને નીકળી ગયા છે. એન્ડ અમે હવે કપડાં નક્કી કરી રહ્યા છીએ. કપડામાં અમે બંનેને સેમ મેચ થાય એવા કર્યા છે, જેમાં અમે અનારકલી ડ્રેસ ચૂઝ કર્યો છે, જેમાં યલો વાળો હું પહેરીશ અને ગ્રીન વાળું છે તે સૃષ્ટિ પહેરે. ઓકે, રેડી હોય. પેલું જે ગ્રીન વાળું અનારકલી મેં તમને બતાવ્યું ને, તો એનો છે ને પચાવો મળતો જ નથી, તો ન છૂટકે એ છોડીને પછી મારે કપડાં ચેન્જ કરવા પડ્યા અને આ પ્લાઝો પહેરવો પડ્યો પિંક કલર. અમારે જે કપડાં સેમ થતા તે હવે સેમ નહીં રહ્યા, કાલની જેમ થઈ ગયા. મેં તો વાળ સ્ટ્રેટ કરી નાખ્યા છે, આના વાળ બાકી છે જે હાલ કરી રહી છે. બેડ ઉપર બધી વસ્તુ વિખરાયેલી હોય છે. લગ્ન હોય છે ને, તે ત્યારે કોઈ આ વસ્તુ અમે કરતા નથી, પછી અમે આવીને કરીએ છીએ, કારણ કે તમને દેખાડ્યું કે મામેરું તો નીકળી જ ગઈ છે. હવે મામેરું રિટર્નમાં આવશે ત્યારે અમે જઈશું. એન્ડ અત્યારે અમે ફ્રી ટાઈમમાં આમરસ ખાઈએ છીએ. સાંજના 5 અને મામેરું આઈ થિંક તો પતી જ ગયું, કારણ કે અમે તો ત્યાં ગરમીના બેસા રહ્યા વગર અહીંયા જ આવી ગયા છીએ. બહુ જ ભૂખ લાગી છે, તો બીજું કંઈ નહીં, બસ એક જ વસ્તુ બનશે, એ છે પાસ્તા. ઓલ ટાઈમ માય ફેવરેટ પાસ્તા. સાંજના 6:30 એન્ડ બસ હવે કંઈ નહીં, થોડું થકાન જેવું લાગે છે, તો થોડી મતલબ ઝપ્પી લઈ લઈએ, ઊંઘ લઈ લઈએ, બસ. અમે જમીને આવી ગયા છીએ, બસ મમ્મી બહાર બેઠી છે, તો અમે તો બહુ કંટાળી રહ્યા છીએ, તો અમે હવે ટીવીમાં જોઈ રહ્યા છીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, અને મમ્મીની વેઇટ બી કરી રહ્યા છીએ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક બેન્ડનો અવાજ સંભળાઈ રહ્યો છે. હવે અમે જઈ રહ્યા છીએ બાલ્કનીમાં, બસ બેન્ડથી જોવા માટે, સીન જોવા માટે તૈયારી.
બર્થડે હવે અમે આવી ગયા છીએ, કપડાં ચેન્જ કરી દઈશું, મેકઅપ જ્યાં બધું છે પહેરેલું એ બધું રિમૂવ કરી નાખશું, કારણ કે સવારે વહેલી જાન આવશે અને અમારે છોકરાઓ સાઈડથી જવાનું છે જાન લઈને.